प्रभु का शासन मिला, प्रभुनी साधना मળી, પ્રભુના સાધકો મળ્યા અને પ્રભુ બનવાનો એક અવસર એટલે કે મનુષ્ય જીવન મળ્યો. અને મનુષ્ય જીવનમાં ચાતુર્માસનો એક અનમોલ અવસર મળ્યો કે જેના માધ્યમે આપણે આપણી આત્માને પરમાત્મા બનાવી શકીએ. અને એ ચાતુર્માસની વાત આપણી ચાલે છે કે ચાતુર્માસ એટલે શું. સામાન્ય ભાષામાં ચાતુર્માસનો અર્થ શું થાય? 4 મહિનાનો સરવાળો, એનું નામ ચાતુર્માસ. પણ આપણે ચાતુર્માસના વિશેષ અર્થ કરી રહ્યા છે. પહેલા નંબરમાં ચાતુર્માસ એટલે શું છે? શું બતાવ્યું? ચાતુર્માસ એટલે જાગવું. જાગવું એટલે તો કે હૃદયની આંખ ખુલી જાય, એનું નામ જાગવું. એ પહેલો અર્થ. કાલે બીજો અર્થ. ચાતુર્માસ એટલે ચાહવું. આપણે પ્રેમ કોને કરીએ છીએ? ચાતુર્માસમાં જીવો પ્રત્યેના પ્રેમના કારણે દરેક સાધુ સાધ્વી ભગવાન એક જગ્યા પર સ્થિર થઈ જાય. કેમ કે ચાલવાથી વિરાજના વધારે, એટલે જીવોના પ્રેમના કારણે, એમની દયાના કારણે વિરાજના ઓછી થાય એ ઉદ્દેશ્ય 4 મહિના માટે એક જગ્યા પર રહેવાનું. આ પ્રેમ, હવે વાત આપણી એ ચાલતી હતી, આપણે પ્રેમ કોના પર છે? અને જગતના જીવોને 3 વસ્તુ પર પ્રેમ હોઈ શકે. કાલે પહેલી વાત ચાલી, ઘણા બધા જીવોને કોના પર પ્રેમ છે? પૈસા ઉપર છે. પૈસા જોવા જાવ તો શું આપે છે? ખાલી સગવડ આપે, એનું નામ પૈસા છે. અને એ પૈસા પાછળ આપણે પાગલ બન્યા છે. આખી દુનિયા એ પૈસા પાછળ દોડી રહી છે. જ્યારે પૈસા માટેના 3 જ વિકલ્પ છે. બોલો, પૈસા માટેના 3 જ વિકલ્પ એટલે શું? પૈસા પરલોકમાં સાથે આવવાના ખરા? તો જે છોડીને જવાનું છે, સમજો દામોદર વાડીમાં કોઈ ભાડા પરથી ફ્લેટ લીધો, બોલો એ ફ્લેટમાં એક 5 લાખનું ફર્નિચર કરાવે નહીં? કેમ? હે? અચ્છા, છોડીને જવાનું છે, ભાડાનું છે, એટલે એમાં ફર્નિચર 5 લાખનું ન કરાવે. બહુ સરસ. હવે ભાડાની ગાડી હોય, એમાં તમે પેટ્રોલ પુરાવો, અને પુરાવો તો કેટલો પુરાવો? જરૂર એક્સ્ટ્રા પુરાવો નહીં. કેમ? ભાડાની છે, મારી નથી. બરાબર છે. તો તમને શું લાગે, જે પૈસા છે એ આપણા છે? જે પૈસા છે એ આપણા છે? ના ના, એ પણ ઘણી વાર તમે રહી જાઓ પણ પૈસા વયા જાય. બોલો, પાર્ટી ઉઠે કે ના ઉઠે? તો પાર્ટી તો હાજર, પણ પૈસા આપતી નથી. તો બોલો, આ પૈસા કોણ? આપણા છે ખરા? પૈસા કોણ? તમને એક પ્રશ્ન પૂછો. હું તમારા ઘરે ગોચરી આવું અને ગોચરીની વિનંતી તમે મને જ કરી દો, બરાબર? 10 માલા હું જ છોડું, પાત્રા પણ મારા આવો, શરીર પર પરસેવો પણ મને જ આવે, અને તમારા ઘરે ગોચરી વળીને ધર્મલાભ પણ હું જ આપું, બરાબર? હવે હું મારા ગુરુવાજ પાસે આવું અને ગોચરી બતાવું. હવે તમે મને એમ કહો, એ ગોચરી પર અધિકાર કોનો? હા, વિચારીને કીધું. મારો કે ગુરુનો? હા, તો હવે ફરી ગયા. તમે કહેતા હતા આપણો ગુરુનો. એ ગોચરી પર અધિકાર કોનો? કેમ ગુરુનો? ગોચરી હું ગયો, પરસેવો મને થયો, 10 વાલા હું છોડ્યો, વિનંતી મને કરી, તમે વરાવ્યું મને, ધર્મના પેકેજ મેં આપ્યો, તો પછી ગોચરી પર અધિકાર ગુરુમાનનો કેમ?
હે તો આચારથી જ તો હું આવ્યો. જે વરવા જેવું હતું એ તો હું વરી નહીં ગયો. તો બોલો ગોચરી પર અધિકાર ગુરુનો કે હે વડીલનો વિનય એટલે તમે ઘરમાં જેટલા છે એનો વિનય કરો. બોલો ગોચરી પર અધિકાર ગુરુ મહારાજનો કે બોલો તો તમને ખબર પડે લાગે ભાઈ અધિકાર ગુરુનો જ કેમ પણ કારણ તો હોવું જોઈએ. અરે ગુરુને બતાવી દીધું પણ ફર્યો તો હું ને 10 વાલે કોણ છોડ્યો હું છોડ્યો. તમે વિનંતી કોને કરી હતી મને કરી હતી. પાત્રા કોણ મારા આવ્યો કોણ હું ધર્મલાભ કોને આપ્યું મેં. તો પછી ગોચરી પર અધિકાર ગુરુમાનનો કેમ હે અરે ગુરુજી ના મોકલે તો હું તો જઈ આવું ને એમાં હું વાંધો છે. તો ગોચરી પર અધિકાર ગુરુમાનનો કેમ એકદમ સહેલો કાલે તમે માર્કેટ જાઓ મહેનત કરો અને પૈસા કમાવો અને તમને કોઈ પૂછે આ પૈસા પર અધિકાર કોનો તો ભરતભાઈ શું જવાબ આપે હે અને પારકો કે પોતાનું પણ પૂછે તો તમે શું કહો પૈસા કોના તો તમારા કેવી રીતે થાય છે. ગોચરી મારી નથી તો પૈસા તમારા કેમ થાય. જેમ તમે માર્કેટમાં ગયા એમ હું ઘરે ગોચરી ગયો. જેમ તમે જ મહેનત કરી એમ મેં મહેનત કરી. જેમ તમે ત્યાં વ્યવહાર કર્યો એવી રીતે મેં ધર્મ લાભ આપ્યો. હવે તમે કોઈ પૈસા મારા હોય અધિકાર મારો તો ગોચરી પણ મારી હોવી જોઈએ અધિકાર મારો હોવો જોઈએ. પણ તમે કોઈ ગોચરી પર અધિકાર ગુરુવાનો અને પૈસા પર અધિકાર અમારો આ તો કેવી રીતે ચાલે. આજ્ઞાનું પાલન કેવું છે અરે આજ્ઞા કરી બરોબર પણ ગયો કોણ. તમને પણ ધંધો તો તમારે બાપે જ બતાવ્યો હતો ને કે જે ભાઈ આ દુકાનની પેઢીને બેસી જાય આ ધંધો ને આ પાર્ટી. તો તમે એમ કીધું કે આ પૈસા મારા નથી આ તો મારા બાપાના છે કેમ કે ધંધો તો એમને બતાવ્યો. એવું કઈ કે છે. તો ગુરુ મહારાજનો અધિકાર કે કેમ કે ગુરુ મહારાજે આ વેશનું પ્રદાન કર્યું. જો આ વેશ મારી પાસે ન હોત તો તમે વિનંતી મને કરો છો કે આ વેશ છે માટે વિનંતી બરાબર છે. મને વિનંતી નથી પણ મારા શરીર પર રહેલા આ વેશના કારણે વિનંતી. અને આ વેશ મને અર્પણ કોણે કર્યો છે ગુરુએ અર્પણ કર્યો. જો ગુરુએ વેશ અર્પણ ન કર્યો હોત તો તમારી વિનંતી તો બહુ દૂરની વાત મને આ જગ્યાએ સ્થાન પણ ન મળે. એટલે ગુરુએ સર્વસ્વનું અર્પણ કર્યું ત્યારે જે પણ હું લાવું એ બધા પર અધિકાર કોનો હોય ગુરુમાનનો. એવી જ રીતે તમને ભલે ન સમજાય પણ તમે માર્કેટમાં જાઓ મહેનત કરો પૈસા કમાઓ પૈસા તમને મળે પણ એ વાસ્તવમાં પૈસા તમારા નથી એ પૈસા પુણ્યના છે. કેમ કે પુણ્ય છે ત્યાં સુધી એ પૈસા તમારી પાસે ટકી રહે. જે દિવસે પુણ્ય પરવારી પકડેલા પૈસા પણ જતા રહે. તમને ખબર છે ઘણા બધા પેલા જૂના જમાનામાં ઘરમાં સોનું દાટતા. હવે સોનું સોનું ક્યાં સુધી રહે ખબર છે જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી. ઘણી વાર એવું બને કે વ્યક્તિને ધંધામાં નુકસાન આવે અને પછી એ વિચારે કે મેં નીચે દાટેલું છે ને એ હમણાં કામ લઈ ગયું અને જ્યારે ખોદે ને ત્યારે પોતાની હાથે જ્યાં સોનાની મુદ્રાઓ મૂકેલી હોય એ જ કોલસા બનીને બહાર આવે. પુણ્ય પરવારી ગયું તો આ તમને બેસે છે. બોલો પૈસા કોણ પંડિતજી શું પૈસા પુણ્ય ના તો બોલો આપવામાં શું વાંધો.
આપણા હોય તો આપણે આપીએ તો આપણને તકલીફ થાય. હવે આપણા છે ને પુણ્યના છે, અને જ્યારે આપીએ ત્યારે તો પુણ્ય વધે છે. એટલે શું થાય કે કોઈને સુકૃતમાં તમે કરો એટલે તમે ન જોયું હોય તો લગભગ એવું બને જેટલું સુકૃત કરો એનાથી ડબલ આવી જાય. એનું કારણ શું? એટલે પૈસા માટેના 3 જ વિકલ્પ છે. આપીને જાઓ, છોડીને જાઓ, સંપીને ખાઓ. લઈને જાઓ એવો કોઈ વિકલ્પ સંપત્તિ માટે નથી. મારી વાત થઈ? પેલો વિકલ્પ કયો? આપીને જાઓ. બીજો વિકલ્પ કયો? છોડીને જાઓ. ત્રીજો વિકલ્પ કયો? સંપીને ખાઓ. 3 માંથી સારો કયો? હે? 3 માંથી સારો કયો? શું છે? સંપીને ખાઓ. સંપીને ખાઓ એ સારો ને? કેમ કે તમે રાજી ને એ રાજી. આપતા જાઓ. હે? આપો તો એક મિનિટ જ આપી શકો. બરાબર? અને તમને એમ લાગે મારા પૈસા હતા એને આપ્યા, મને શું મળ્યું? તમને કંઈ ન મળ્યું. છોડીને જાઓ તો જેને મળ્યું એ રાજી થાય, તમને તો કંઈ મળે નહીં. અને મળેલા પૈસાથી એ પાછું શું કરે એ ખબર નહીં. એના કરતાં સંપીને ખાઓ તો શું થાય? તમને મજા આવે. તો મારા પૈસા હતા અને મેં આ ખાધું અને બાજુવાળાએ ખાધું. તો એના માટે આપણી માટે સરસ વિકલ્પ છે. પૈસાનો સંપીને ખાઓ. એના માટે આપણે એકાશા રાખે છે. તમે કરો અને બીજાને કરાવો. એટલે શું થાય? એકાશામાં કિટી પાર્ટી જેવું થઈ જાય. આજે મારી પાર્ટી, આજે મારી પાર્ટી. અને 108 ને ધર્મ આરાધનામાં જોડવાનો લાભ. અને એમ કીધું છે બીજા બધા તપો કરતા નિત્ય એકાશના કરતા હોય એ નિત્ય તપસ્વી છે. એનું કારણ શું છે ખબર છે? ઉપવાસ કરે ને તો બીજા દિવસે વ્યાસની સાથે નૌકાર્થીનો વિકલ્પ આવે. એટલે અમારા ગુરુમાં છે ને એકાશનાનો તપ જ પકડી રાખે અને એ જ એમને ગમતો હોય. કારણ શું? કેમ કે ઉપવાસ કરે ને તો ઉપવાસ હજી પટે નહીં ને ત્યાં સુધી તો બીજા દિવસનો વિચાર ચાલુ થઈ જાય. પંડિતજી તમને આવે ખરો? આપણે ઉપવાસ હોય સવારે તો કાંઈ વિચાર ના આવે, પણ જેમ 4, 5, 6 થાય ને સૂર્યાસ્ત જેમ નજદીક આવે એનો વિચાર આવે કાલે શું કરશું, કાલે નૌકારસી કરી, વ્યાસનું કરી, શું કરી. એટલે ઉપવાસ હોય ત્યારે બીજા દિવસે આપણે અસ્તર નીચે વળ્યું અને એકાશનું જ હોય તો એવું કોઈ વિકલ્પ આવે નહીં અને શરીરને ટેકો પણ મળી જાય. તો એવું સરસ મજાનું તપ. અને એમાં પણ પાછા દરેક તીર્થંકરની આરાધનાનો તપ. 24/24 તીર્થંકરની આરાધના થાય અને જ્યાંથી આપણને મોક્ષમાં જવાનું એવો મહાવિદે ત્યાં વિચરતા 20 તીર્થંકર અને 20 તીર્થંકરની આરાધના થાય એવો સરસ મજાનો તપ. અને એ તપમાં પાછો રોજની આરાધના થાય. કેમ કે ઉપવાસ હોય તો આડા પડવાની ઈચ્છા થાય. ઉપવાસ હોય તો કોઈ કહે કે થાકેલો લાગે છે ત્યારે એમ સરસ લાગે, હા થાકી ગયો, બહુ ઉપવાસ થઈ ગયો. પણ એકાશનું હોય એટલે કોઈ તમને કહે પણ નહીં અને તમને લાગે પણ નહીં. એટલે એવો સરસ મજાનો તપ આપણા ત્યાં રાખ્યો છે. તો ઘણા બધા આરાધકો જોડાઈ ગયા છે, ઘણા બધા થોડા બહુ બાકી છે. કેમ કે ઘણા બધા છેલ્લે જાગતા હોય. તમને ખબર છે ઘણા બધા પ્લેટફોર્મ પર ઊભા હોય ને તો એ ગાડી જ્યાં સુધી ઊભી હોય ને ત્યાં સુધી એમાં ન બેસે. જોયું છે તમે? અને ગાડી જ્યારે પેલું હોર્ન વગાડીને ચાલુ થાય ને ત્યારે જ પેલો છે. કેમ કે એ લોકોને મજા એમાં જ આવતી. એ કે ગાડી ઊભી હોય ને હું બેસી જાઉં એમાં મજા શું, ગાડી ચાલતી હોય ને હું ચડી જાઉં એમાં મજા આવે. એટલે ઘણા જણા છેલ્લે ઘડીએ એમાં ચડે, પછી દોડતા ચડે, પછી પગ લપસે, નુકસાન થાય, એ બધું ચાલે. ધક્કા ખાવા પડે, છેલ્લે આવે સાહેબ મારો નંબર લગાડી દો ને, 108 પૂરા થઈ ગયા પણ મારે કરવું છે. અરે તો ભાઈ પહેલાં જ લખાવી દેવો હતો. પણ પહેલાં નહીં, એમને શું છે ગાડી ચાલુ થાય ત્યારે જ બેસવામાં મજા આવે. તો એવું ન બને એટલે આપણે પહેલાં જ નામ લખાવી લઈએ. અને એકાશનાનો લાભ જેને લેવો હોય એને પણ બહુ નાનો નકરો છે અને લાભ બહુ સરસ છે. 44 તીર્થંકરની આરાધના કરાવવાનો લાભ મળે છે. સ્વયંભવ સુરી 14 પૂર્વધર પ્રભુની ચોથી પાટે આવેલા
એમને 10 વૈકલ્પિક સૂત્ર પોતાના દીકરા માટે લખ્યું, મનક માટે, અને એમાં એક શબ્દ લખ્યો, અહો નિત્યમ તવ કમ્મમ એક બદ્ધમ છ ભોયમ, કે શું કરવું જોઈએ? તો કે દરરોજ એક જ વાર વાપરવું. હવે એની આજ્ઞાનું પરિપાલન રૂપ આપણે આ એકાદશાનું તપ થાય. 108 વ્યક્તિઓને આપણને ધર્મ આરાધનામાં જોડવાનો લાભ મળે. એ દર્શન, જ્ઞાન અને ચારિત્રની જે ક્રિયા કરે એનો પણ આપણને લાભ મળે. સાધુ સાધ્વી ભગવંતોને નિર્દોષ ગોચરીનો લાભ મળે. એવી તો કેટલીક બધી લાભોની વાતો એમાં છે. તો એ લાભ પણ આપણે લઈએ અને એ તપમાં પણ આપણે જોડાઈએ. બાકી પૈસા તો છે, એ આવે છે અને જાય છે. એ જગ્યા બહુ સરસ હતી. कागज के नोट की चाहत में बहुत कुछ छूट जाता है, रिश्तों का धागा न जाने कहाँ टूट जाता है. આ કાગળની નોટ તમને રિયલમાં બનેલી એક ઘટના કહું. આ પૈસા એટલે ક્યાં સુધી આપણને લઈ જાય. સુરતમાં અઠવાલાઈસ કરીને એક સંઘ છે, લાલબંધા, બહુ મોટો સંઘ છે. અને એ સંઘનું જિનાલે લગભગ 100 વર્ષ થઈ ગયા. એની બરાબર સામે એક બિલ્ડિંગ છે, નામ છે એમનું સમોસરણ. અને એ બિલ્ડિંગમાં 8મા માળે દેવલાનો એક પરિવાર રહે છે. એક દીકરી, એક દીકરો અને પોતે હસબન્ડ વાઈફ. સરસ મજાનું એમનું જીવન ચાલતું હતું. અને એક દિવસે પિતા સવારે દેરાસરમાં સ્નાત્ર માટે આવે છે. એ જ વખતે દીકરો ત્યાં પહોંચે છે અને પપ્પાને કહે છે, પપ્પા મારી પૂજા થઈ ગઈ, આજે કોલેજ જવું નથી, એટલે આજે મારી ઈચ્છા છે કે ફેક્ટરી પર હું જઈ આવીશ, તમે બપોરે આવો અને ટિફિન લેતા આવો. પપ્પાએ કીધું એવી કઈ જરૂરત નથી, આજે તારે કોલેજની રજા છે તો એક કામ કર, ઘરે જ રહે, રોજ જાય જ છે કોલેજ, આજે ઘરે જ રહે, ઓફિસે તો હું જાઉં છું, ફેક્ટરીએ હું જઈ આવીશ, કોઈ ચિંતા નહીં. ના ના પપ્પા, મને જવા દો ને, આજે મારી ઈચ્છા થઈ છે તો આજે તમે નહીં આવતા, તમે બપોરે ટિફિન લઈને આવો. મને દીકરાની ઈચ્છા એટલે પપ્પા ના પાડી શક્યા નહીં. પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરજે, ત્યાં આપણી એક મશીન બંધ પડી છે, તો પહેલાં જઈને એને જોઈ લેજે ને અને એને ચાલુ કરાવજે, પછી બીજું બધું કામ કરજે. મેં મેકેનિકને કહી દીધું છે, એ આવી ગયો હશે, એ આવે એટલે તરત લઈને પહેલાં એ મશીનરી ચાલુ કરાવી. દીકરાએ કીધું ઠીક છે. ગાડી લઈને દીકરો ઓફિસે ફેક્ટરીએ પહોંચે છે અને તરત પેલો મેકેનિક પણ આવીને ઊભો જોઈએ છે. મેકેનિકને લઈને જાય. 40 જણનો સ્ટાફ, બધો સ્ટાફ ત્યાં ભેગો ઊભો છે, મશીનરી સામે પડી છે. મેકેનિકને બતાવે છે ક્યાં પ્રોબ્લેમ છે અને રિપેર કરે છે. 40 જણા પેલા દીકરા સાથે ત્યાં ઊભા છે અને બધાનું ધ્યાન એ મશીનરી તરફ છે. અને પાછળથી એક વ્યક્તિ એક 5 લીટરનો કેરબો ભરીને એસિડ હોય એ ભરીને લઈ આવે છે. પણ કોઈનું ધ્યાન ત્યાં છે નહીં, બધાનું ધ્યાન પેલું મશીનરી પર છે. એટલે પાછળ કોણ આવે છે, શું કરે છે, કોઈનું ધ્યાન નહીં. અને પાછળ પેલો વ્યક્તિ આવીને કેરવાનું ઢાંકણું ખોલે અને એ દીકરો જ્યાં ઊભો હતો બરાબર એની પાછળ જઈને ઊભો રહીને એસિડ ઉપરથી નાખવાનું ચાલુ કરે. જેમ એસિડ નાખે પેલો ચિલ્લાવે અને અહીંયાની ચમડીઓ આમ ઉતરવાની ચાલુ થાય અને પેલો બચાવ બચાવ ચિલ્લાવે. 40 જણા ઊભા હતા, 40. અને એમાંથી 2-4 જણા બચાવવા માટે આગળ આવવાનો પ્રયત્ન કરે ત્યારે પેલો કે જે વચ્ચે આવ્યો એના પર પણ આ નાખી દો. એટલે 40-40માંથી કોઈ નહીં. અને હવે આ દીકરા પર નાખે એટલે દીકરો દાજે અને દૂર ભાગે અને ભાગતા ભાગતા પોતાની ગાડી સુધી પહોંચે. ગાડી પોતે ચાલુ કરે. એનો વિડીયો અમે લોકો જોયો નહીં. મેં તો સ્ટાર્ટ કર્યો પણ હું જોઈ શક્યો નહીં. મને બતાવનાર વ્યક્તિએ થોડું ચાલુ કર્યું, મેં તો નહીં ગયા, બંધ કર્યું. આમ જોયું હોય તો રીતસર અહીંયાને આમ ચમડીઓ ઉતરે અને એટલી વેદના વચ્ચે પેલો ચિલ્લાવતો પોતાની ગાડીમાં પહોંચે. ગાડી સ્ટાર્ટ કરે, પપ્પાને ફોન કરે, પપ્પાને વાત કરે અને પપ્પા કે હું આવું. ત્યાંથી પપ્પા નીકળે, અહીંયાથી આ ગાડી સ્ટાર્ટ કરીને જેમ તેમ ગાડી ચલાવે. થોડો દૂર જાય અને ત્યાં એનો જીવ પૂરો. એકની એક એની બેન 2-3 દિવસ પછી એમના ઘરે મારે જવાનું થયું. બેન આજની તારીખમાં પણ ડિપ્રેશનમાં છે. એની મમ્મી, એના પપ્પા. અને પપ્પાને મેં ખાલી પૂછ્યું કે આ કેમ થયું છે, કોણે કર્યું, શું? પપ્પા કે મારા સાહેબ, મારા દીકરાની કોઈ ભૂલ નહીં, પણ મારા જ કર્મો મને નડ્યા અને એ કર્મોની સજા મારા દીકરાને મળી.
મેં કીધું એવું શું થયું? મેં કે સાહેબ કાંઈ નહીં, અમે 2 પાર્ટનર હતા ધંધામાં, હમણાં 2 મહિના પહેલાં જ અલગ થયા અને જે રકમ હતી મારા હિસાબે મેં બરાબર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી, પણ મારા પાર્ટનરને એમ લાગ્યું કે મેં એને 15 લાખ ઓછા આપ્યા, એટલે એનો વારંવાર મારા પર ફોન આવતો હતો કે મારા 15 લાખ નીકળે મને આપી દો. અને મેં કીધું કે જો હિસાબ આપણે કર્યો, કોઈ તારા 15 લાખ નીકળતા નથી, જે હતું તે આપણે બરાબર ભાગે વેચી દીધું અને મેં બરાબર આપી દીધા, એટલે હવે 15 લાખ કોઈ લેવાના નીકળતા નથી. અને સાહેબ છેલ્લે એમના ફોન આવતા હતા કે 15 લાખ નહીં મળે તો જો હું શું કરીશ. અને સાહેબ એ જ વ્યક્તિએ મારો હતો મારા દીકરા પર વાળી દીધો અને એને એસિડ પીવડાવ્યો. કેટલા રૂપિયા? ખાલી 15 લાખ. અને 15 લાખ માટે 19 વર્ષનો એનો દીકરો જતો રહ્યો. આજે દીકરી ડિપ્રેશનમાં, મમ્મી તો એવો બધો એને પ્રેમ હતો કે આજે પણ ઘરમાં જ્યાં એ બેસતો અને ઊભો થતો ત્યાં એને જોઈને એના નામથી ચિલ્લાવે, પણ આજે દીકરો હાજર નથી. તો આ થયું એની પાછળનું કારણ છે. બેસે છે એટલે પૈસા શું નથી કરાવતા એ પ્રશ્ન છે. એટલે શાસ્ત્રમાં લખ્યું સંપત્તિ એ આપત્તિ છે. આપણને એમ લાગે સંપત્તિ એ સમૃદ્ધિ છે, પણ સંપત્તિ પ્રત્યેનો જો પ્રેમ ગાંડો બની જાય તો એ સંપત્તિ આપવા માટે આપત્તિ છે. જેવી રીતે ગોચરી અને પાણી પર મારો પ્રેમ જો અઢળક વધી જાય તો આ સંયમ જીવનની ગોચરી અને પાણી જ મને પાળનારામાં નિમિત્ત બની જાય. અને જો એના પર મારો પ્રેમ લિમિટેડ હોય તો એ જ ગોચરી અને પાણી વાપરીને સાધના કરીને હું સિદ્ધ શિલા પર પણ પહોંચી છું. એટલે પ્રેમ જોઈએ ખરો, પણ જરૂરિયાત પૂરતો, કેમ કે માત્ર સંસારમાં રહેવા પોતાનું સાધન છે, એ આપણું સાધ્ય નથી. નંબર 1 કાલે વાત થઈ હતી પૈસા. નંબર 2 પુણ્ય. ઘણા બધાને પૈસા કરતા કોના પર પ્રેમ હોય? પુણ્ય પર પ્રેમ. એટલે તમે બધા તમારા દીકરાઓને જે વસ્તુ ના આપતા હો એ વસ્તુ ઘરે આવેલા સાધુ સાધ્વીને આપો. દીકરો બધા માંગે તો તમે કેટલી આપો? ભાઈ 3-4. અને સાધુ સાધ્વી ઘરે આવે અને બધા મોરાવાની હોય તો ભરતભાઈ કેટલી મોરાવે? મુઠ્ઠી ભરીને. એક બાજુ દીકરો છે તો 2-4 બદામ, અને સાધુ સાધ્વી ઘરે આવે તો મુઠ્ઠી ભરીને બદામ. એક બાજુ દીકરો હોય, રસ આપવાનો હોય 2 વાટકી 3 વાટકી, પછી માંગે તો શું કહે? અરે કાલે વાપરવાનો છે, વધારે વાપરશે તો ઝાડા થઈ જશે. બરાબર કે નહીં? વધારે ના અપાય. અને સાધુ સાધ્વી આવે તો આખોનો આખો તપેલો ખાલી થઈ જાય. અને એની પાછળની આપણી ભાવના શું? કે મને પુણ્ય મળે. એટલે ઘણા બધા પુણ્યની પાછળ પાગલ. અને પુણ્યની તાકાત શું? સગવડ તો આપે પ્લસ સલામતી આપે, એનું નામ પુણ્ય. પૈસા ખાલી સગવડ આપે પણ સલામતીની કોઈ ગેરંટી પૈસા આપતા નથી. જ્યારે પુણ્ય સગવડ પણ આપે અને સાથે સાથે તમને શું આપે? સલામતી આપે. એવું પુણ્ય એ નંબર 2 પર છે. અને તમને કીધું પુણ્ય ગજબ છે. એક વ્યક્તિ 7મા માળેથી પડ્યો, ફ્રેક્ચર થયું, લોહી લુહાણ થયું, બેભાન થયો. 3 દિવસ પછી હોસ્પિટલમાં એમને હોશ આવ્યો અને એને ડૉક્ટરને તરત પૂછ્યું, હું બચી ગયો? ડૉક્ટરે કીધું દોસ્ત તું તો બચી ગયો, પણ તું જેના પર પડ્યો એ ગયો. પોતાનું શરીર બહુ ભારે ભરકમ હતું, પણ એનું પુણ્ય જાગતું હતું એટલે એ બચ્યો, પણ જેના પર પડ્યો એ ગયો. એક બેન ગામડાની વાત હતી, સંડાસમાંથી બહાર નીકળ્યા છે અને ઉપર સમડી સાપને લઈને જતી હતી અને અચાનક સમડીની પકડમાંથી પેલો સાપ છૂટ્યો. જ્યાં છૂટ્યો સીધા પેલા બેન પર પડ્યો અને બેન પર સાપને ગુસ્સો આવ્યો, કેમકે સાપને લાગ્યું કે આને જ મને પકડ્યો, હવે એ તો દિનેશ પ્રાણી છે. તરત બેનને એને ડંખ માર્યો અને બેન ત્યાં મળી. કાંઈ લેવા દેવા હતા નહીં, કોઈ નિમિત્ત હતું નહીં, પણ છતાંય જ્યારે પુણ્ય પરવારે ત્યારે એવી ઘટના બને કે આપણે બિલીવ કરી શકતા નથી. અને જ્યારે પુણ્ય સાથ આપે ત્યારે એવી ઘટના બને કે આપણે વિચારી શકતા નથી. એક સરસ મજાની કથા શાસ્ત્રોમાં લખી છે
એક હિરણી પણ, અને એને ગર્ભ રહેલો અને એક જંગલમાં ઘાસની એક જગ્યા પર એ બેઠી હોય અને એને પ્રસવની વેદનાઓ પડે કે હવે જન્મ થશે એમ એને લાગે, પણ એ વિચારે કે આ સ્થાન સુરક્ષિત નથી, એટલે કઈ બાજુ જોગ, અને જોગાનું જોગ ત્યાં વીજળી પડે. વીજળી પડે એટલે જે જગ્યા પર ઘાસના મેદાનમાં એ હતી ત્યાં આગ લાગે. આગ લાગે એટલે એ વિચારે કે હવે બીજી બાજુ જવું જોઈએ. એક બાજુ નદી હતી, એક બાજુ આગ લાગી ગઈ. હવે એને બીજી દિશા પકડી તો ત્યાં સામે સિંહ આવતો દેખાય, એટલે કે એ દિશા પણ બરોબર નથી. તો હવે શું? હવે ચોથી દિશા તરફ મોઢું વાળે અને એ દિશામાં થોડી આગળ વધે તો ત્યાં શિકારી બાણ લઈને ઉભેલો દેખાય. એટલે પેલી હિરણીને લાગ્યું હવે બચવાનો કોઈ વિકલ્પ છે જ નહીં, કેમ કે એક બાજુ નદી છે, એક બાજુ આગ લાગી છે, એક બાજુ સિંહ છે અને એક બાજુ શિકારી મારવા ઉભો છે, અને એમાં પાછી આ પ્રસવની વેદના છે. હું ક્યાં જાઉં? અને ત્યાં એને એક વિચાર આવ્યો કે હમણાં મારા માટે કરવા યોગ્ય કાર્ય શું છે? તો કે એક જ છે કે મારા પેટમાં જે છે એને જન્મ આપ્યો, બાકી બધી વાત પછી. એટલે એ ત્યાં ને ત્યાં બેસી જાય, જે થાય એ દેખા જાય. સિંહ આ બાજુ આગળ વધે, શિકારી આ બાજુથી આગળ વધે, આગ આ બાજુથી આગળ વધી રહી છે, અને હિરણી નિશ્ચિંત બનીને કે મારું એક જ કર્તવ્ય છે હમણાં આ જીવને જન્મ આપવાનો, અને એના માટે એ બેસી જાય. અને બેસે અને ત્યાં ને ત્યાં ચમત્કાર થાય. ચમત્કાર શું થાય? આકાશમાં વીજળીના પાછો ઝબકારો થાય. ઝબકારો થાય એટલે શિકારીએ નિશાન તાકેલું હતું. કોના માટે? હિરણી માટે. અને નિશાન ઝબકારાના કારણે આંખ અંજાઈ જાય અને થોડુંક ફરી જાય, અને ફરી જાય એટલે એ હરણી પરથી હટીને પેલા સિંહ તરફ જાય. એટલે બાણથી વિંધાય કોણ છે? સિંહ. અને વીજળીની થતાની સાથે વરસાદ પડવાનો ચાલુ થાય. એટલે પેલી આગ જે લાગી હતી એ આગ બુઝાઈ જાય, અને આ બાજુ હિરણી એ બાળકીને જન્મ આપે એટલે પોતે શાંત થઈને ઘાસની અંદરથી દૂર નીકળી જાય. એક વાર સંતાઈ જાય. એટલે આ પુણ્ય જ્યારે જાગતું હોય ને, જ્યારે ન ધાર્યું હોય એવું બને. જાકો રાખે સાયા માર શકે ન. આખું જગ વેરી હોય તો એનો કોઈ વાળ વાકું કરી શકતો નથી. પણ આપણી ભૂલ શું છે કે આપણે પુણ્ય કરતા વિશ્વાસ તેના પર છે. તેના પર વિશ્વાસ વધારે, પૈસા પર. પણ કાલે આપણી વાત ચાલી, પૈસા પણ શેનાથી મળે છે? પુણ્યથી મળે. એટલે હવે પુરુષાર્થ છોડો. તમને ખબર છે બેંકમાં લોકર છે કોઈના અહીંયા? તમારે છે? તમે તો કહેતા હતા જરૂરિયાત પૂરતું જ છે. તો બેંકમાં લોકર તો કોની પાસે હોય? કે જેની પાસે એક્સ્ટ્રા હોય. હે? ઘરમાં જરૂરિયાત પૂરતી રાખે, બાકી લોકરમાં. અચ્છા, બાકી લોકરમાં એ તો ઘણું બધું આવશે. બાકી અલગ અલગ જગ્યાએ પણ છે. બધા નિધાનો મૂકેલા છે, ચક્રવર્તીના 14 નિધાન. બોલો, લોકર ખોલવું હોય તો શું જોઈએ? ચાવી જોઈએ. ચાવી કેટલી લાગે તો લોકર ખોલે? 2 ચાવી લાગે તો લોકર ખોલે. તમારી પાસે કેટલી ચાવી? એક જ હોય તો લોકર તમારું, તો બંને ચાવી તમારી પાસે હોવી જોઈએ. તો બંને કેમ ન હોય? નિલેશભાઈ મારી વાત સમજે? રાકેશભાઈ શું સમજાયું? લોકર તમારું, એના અંદર મૂકેલું વસ્તુ પણ તમારી, તો ચાવી એક જ કેમ? બંને તમારી પાસે હોવી જોઈએ. સિક્યુરિટી વાળી. હે? બેંકમાં સિક્યુરિટી વાળી. બેંકમાં સિક્યુરિટી પણ વસ્તુ તમારી, લોકર તમારું. સાચવા આવ્યું કોણે? આપણે એટલે તમારું હતું તો બીજાને સાચવવા કેમ આપ્યું? સેફટી માટે. લો, તમારું તમારી પાસે સુરક્ષિત રહે કે બીજા પાસે સુરક્ષિત રહે? અને તમને એમ લાગતું હોય કે મારું મારી પાસે સુરક્ષિત ના રહે તો તમારે દીકરા દીકરી છે હે? તો એમને મને આપી તો એકદમ સુરક્ષિત રહેશે. મારા એટલે શું કહેવાય હવે? એ વિચાર થઈ ગયા છે. જો પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં મૂકવાના,
અને સંતાનને સુરક્ષિત રાખવા માટે હું માંગુ તો નહીં આપવાનું. ભારતભાઈ આ કેવું છે? બેસે મારી વાત. તો કાલે આપણે એક પ્રોગ્રામ રાખીએ, તમે બધા છોકરા છોકરી લઈ આવો, હું એમને એકદમ સેફ રાખીશ, બરાબર છે? બીજાપુર વાળા તમે બધા. એટલે બે ચાવી પાછળનું લોજિક શું ખબર છે? આપણી ચાવી આપણી પાસે હોય એ પુરુષાર્થ છે. બેંક મેનેજર પાસે જે ચાવી હોય એ પુણ્ય છે. તમે પુરુષાર્થ ગમે તેટલો કરો, પણ પેલો બેંક મેનેજર આવીને ચાવી લગાડે ને ત્યારે લોકર ખુલે. એટલે તમારું હોવા છતાં પણ તમે એના દર્શન પણ ક્યારેય કરી શકો જ્યારે પુણ્ય તમારા ફેવરમાં છે. જ્યાં સુધી પુણ્ય તમારા ફેવરમાં નથી ત્યાં સુધી તમે ચાવી લગાડ્યા કરો, પણ પેલો મેનેજર કે હજી ટાઈમ છે, દર્શન 12 વાગે જ મળશે, એટલે 12 વાગે જ પેલો આવે, લોકર ખોલે ત્યારે જ તમારી સંપત્તિના તમને દર્શન થાય. એવી જ રીતે નિયમ સંસારમાં છે. તમે પુરુષાર્થ તમે તેટલો કરી, સમય જ્યાં સુધી પાકશે નહીં, પુણ્ય તમારા ફેવરમાં જ્યાં સુધી આવશે નહીં, ત્યાં સુધી તમારા પુરુષાર્થને પુણ્યનું બળ મળશે નહીં, ત્યાં સુધી તમારો પુરુષાર્થ ફળશે. મેસેજ છે. એટલે હવે પુરુષાર્થ કરવા કરતા પુણ્યનું બળ વધારો, અને પુણ્યનું બળ વધારવા માટેનો અવસર એટલે જ ચાતુર્માસ. અને સૌથી વધારે પુણ્યશાળી આ જગતમાં કોઈ તત્વ હોય તો એ છે તીર્થંકર. અને એ તીર્થંકરની એકાસનાના દ્વારે આરાધના કરીને આપણે પુણ્યનું એવું ઉપાર્જન કરવું છે કે આપણું પુણ્ય સર્વશ્રેષ્ઠ બને. પણ એના માટે આરાધના કરવી જ પડે. તો કાલે મેં કીધું પૈસા પાછળ ઘણા બધા પાગલ, પુણ્ય પાછળ થોડા ઓછા પાગલ, અને સૌથી ઓછા પાગલ હોય તો એ છે નંબર 3, પરમાત્મા પાછળ ઘણા ઓછા. પણ એક વાત તમને કીધું, પૈસા પુણ્યથી મળે અને પુણ્ય પરમાત્માની આરાધનાથી. વાત બેસે. પૈસા પુણ્યથી, અને પુણ્ય કોણે બતાવેલું છે? પરમાત્મા. જેવી રીતે તમે અમિત શાહને ભલે ગમે તેટલો રીઝવો, પણ અમિત શાહ રીઝવી જાય એના કરતાં ડાયરેક્ટ મોદી જોડે કોન્ટેક્ટ કરો તો અમિત અને યોગી બંને આપોઆપ આવી જાય. એવી જ રીતે પરમાત્માને તમે રીઝવો તો પુણ્ય અને પૈસા બંને આપોઆપ આવી જાય. પણ તમે પુણ્ય અને પૈસાને રીઝવવા જાઓ તો એ પ્રોસેસ બહુ ઊંધો છે. એના કરતાં એક પરમાત્માને પકડે, એક રામનું સ્મરણ કરે તો એની સેના તો આપોઆપ આવી જાય. એક રાજાને બોલાવે તો એની પાછળ એની પ્રજા, સેનાપતિ બધા આપોઆપ આવી જાય. જેમ સમજો અમારા ગુરુમાં કૃષ્ણમાં જ હોય, એમને કોઈ વિનંતી કરે અને એ કોઈ ઠેકાણે જાય તો અમે બધા તો આપોઆપ આવી જાય ને. અને મને વિનંતી કરો તો મારા ગુરુમાં જ આવે અને ન પણ આવે, ડિપેન્ડ. પણ મારા ગુરુમાં એને બોલાવો હું આવી જ જાઉં. તો બોલો હવે કોને પકડવા જોઈએ? બેસે છે વાત. એટલે પુણ્ય, પૈસા અને પરમાત્મા આ ત્રણમાં પકડવા જેવું એક જ તત્વ છે, પ્રેમ કરવા જેવું તત્વ એક જ છે, અને એ છે પરમાત્મા. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ આવી જાય પછી પુણ્ય અને પૈસા તો સામે ચાલીને આવશે. પણ પરમાત્મા પ્રત્યેનો એ હદનો પ્રેમ આપણને ચેક કરો. શું લાગે? અહીંયા પ્રવચન પછી સમજો 3 બોટલ હોય, બરાબર, પ્રભાવમાં, અને પહેલી બોટલમાં સોનામોર ભરેલી હોય, બરાબર છે. બીજી બોટલમાં પુણ્ય ભરેલું, અને ત્રીજી બોટલમાં એક પરમાત્માની પ્રતિમા હોય. બોલો તમે શું ઉપાડો? 3માંથી એક જ બોટલ ઉપાડવાની હોય. ભાઈ બોલો, સિક્યોરિટી વાળા સોનામાં જ પડે. હે શું? આજના પીઢીઓ બધા પેલા સોનામાં જ પડે. નહીં, બધા નહીં. આપણે શું ઉપાડવાનું છે? 3 વાર. હે બધા કેમ પડે? અરે બધાની વાત હું છે. એમ કહું કે ભગવાન ઉપર તો બધા હાથે આ ખોટું જ બોલે છે. સાચી વાત એ છે કે સોનામાં જ નહીં બધા. હવે છે ને એક કામ કરજો, તમે પ્રવચનમાં રોજ આવજો અને આ જેમ સાચું બોલ્યા ને એમ રોજ સાચું બોલજો. હું તમને જ પૂછીશ.
મારી સિક્યોરિટી મેં તમારી પાસે રાખી, હવે સાચો છો. હું આવવાની તો કરી શકીશ. નહીં આવવાની કોશિશ નહીં, આવવાનું છે તો હું આવું છું કે નહીં. એટલે શું સમજાવ્યું તમને? મેં 2 કલાક મહેનત કરી અને આ ભાઈએ 1 મિનિટમાં પાણી ફેરવી. સાહેબ હશે નહીં બધા પણ ઈક્વલ. તમારી વાત સાચી છે, હવે તમે મન પર નહીં લેતા. ના ના મજબૂત વાત. વાત એના બધાની પક્ષે કીધી છે, પણ વાત એની સાચી છે કે હમણાં પ્રભાવનામાં આ 3 વસ્તુ મૂકી હોય અને એક પરણીમાં સોના મોર દેખાતી આમ પીળું પીળું દેખાતું હોય, એક પરણીમાં પુણ્ય ઝળકતું હોય અને એક પરણીમાં પરમાત્માની મૂર્તિ હોય, પછી ભલે ને એ આદિના દાદા હોય પણ છતાંય આપણું મન શેમાં જાય? હે અહીંયા સામયિક લીધી હોય, ગરમી બંધે ઉછળી હોય, પ્રભુના વચન સાંભળ્યા હોય અને વચન સાંભળ્યા પછી ઉપાડવાની વાત આવે ત્યારે પાછું સોના મોર જ ઉપાડે. એટલે આટલું સમજ્યા પછી પણ હજી પણ પૈસા પ્રત્યેનો જે પ્રેમ છે એ આપણો છોકરો. તમને કહું, પૈસા અને પ્રભુ બંને પ્રત્યેના પ્રેમમાં આપણને કોણે વધારે પ્રેમ છે એ એમને એમ ખબર પડી જાય. તમે દેરાસરમાં જાઓ, ખીચામાં હાથ નાખો અને સમજો 500ની નોટ તમારા હાથમાં આવી જાય, બોલો હાથ એ સીધો આવે ભંડારમાં જાય કે હાથ અંદર જાય, રિવર્સ થાય, છોડે અને બીજું કંઈ પકડે અને પછી બહાર આવે? શું થાય? તમે બોલો, તમે સાચું બોલો. સાહેબ ઘણીને થઈ જાય બધા આજકાલ. હા, જો દેરાસર જવું છે તો ચિલ્લર જ લઈ જાય. 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા. કેમ ભગવાનને નોટ નથી ચાલતી? અલગથી ખિસ્સામાં મૂકીને હે અલગથી પાછું ખિસ્સામાં મૂકીને જાય. અલગથી ખિસ્સામાં મૂકીને જાય. અને તમે તો વાત છોડો, પ્રભુને તો તમે કઈ લેવલ સુધી લઈ ગયા છો. દેરાસર જવું હોય, ઉપાશ્રય જવું હોય તો નવા ચપ્પલ પણ ન પહેરીને જાય. કેમ ન પહેરી જાય? ભગવાન કરતા ચપ્પલનું ધ્યાન ધરે. કેમ કે ભગવાનના દરબારમાં કઈ ભરોસો નહીં. કોઈ મારો ચપ્પલ ઉઠાવી જાય તો, અરે ચપ્પલ ઉઠાવી જાય તો રાજી થવું જોઈએ કે મારો કોઈ સાધર્મિક પ્રભુના દરબારમાં આવ્યો તો એને જરૂરિયાત હતી, મારા ચપ્પલ એને ઉપયોગી લાગે. તમને બોમ્બેનો એક પ્રસંગ ખાલી બતાવો, કેવા કેવા લોકો આજની તારીખમાં પણ છે. એક ભાઈ છે ને, નવા ચપ્પલ પહેરીને કોઈ ઉપવાસ કર્યો. એ તમારી જે ફ્રેન્ડ નહીં હોય, બિચારો ન હોય, નવા ચપ્પલ લીધા અને ગયો ઉપવાસમાં પ્રવચન સાંભળ્યું પ્રવચન, બહાર આવ્યો, ચપ્પલ ગાયબ. હવે બોલો, આવું થાય તમે શું કરો? હે શું કરો? જલ્દી બોલો, શું કરો? ફટાફટ, ટાઈમ ઓછો છે આપણે. શું કરો? હા, ત્યાં ગોતીએ ત્યાં ગોતીએ પણ ના મળે તો શું કરો? હજી પગે આવી ન જોઈને પૂછે સાહેબ. 10 જણને પૂછો અને સમજો સીસી કેમેરો લાગેલો છે તો ક્યાંય એને પૂછે. ત્યાં જાઓ પેઢીમાં, ખોલ ભાઈ, મારા ચપ્પલ કોણ લઈ ગયું? બરોબર છે. ટ્રસ્ટીઓને કહો કે ભાઈ ધ્યાન રાખો, વચન રાખો. આપણા ત્યાં કેવા કેવા માણસો આવે છે, ભાઈ ચપ્પલ નવા લાયા હતા, એ લઈ ગયા, હવે એમાં ટ્રસ્ટીને લેવા દેવા નહીં, ચપ્પલ તારા ગયા અને એમાં ટ્રસ્ટીને પાછા તમે ખંખેરી નાખો, સીસી કેમેરા વાળા મુનિમને ખંખેરી નાખો અને એમાં જો એ કહી દે કે સીસી કેમેરો બંધ છે, આ તમારી વ્યવસ્થા આવી છે, તમારા એક ચપ્પલ માટે કેટલાની પથારી તમે ફેરવી નાખો. હવે આ ભાઈએ શું કર્યું? એના ચપ્પલ ગયા, બીજા દિવસે એ 7 જોડી નવા ચપ્પલ લઈ. કેટલા? 7 જોડી. અને પ્રવચન ચાલુ થાય એની પહેલા ઉપાસનાના દરેક ખૂણા એને જોઈ લીધા કે કઈ જગ્યાએ સીસી કેમેરા નથી. એક ખૂણામાં દરેક નવી જોડી પાછી એ 7 જોડી એને અલગ અલગ જગ્યાએ ગોઠવી. અને પ્રવચન ચાલુ થયું, પ્રવચનમાં બેસી ગયો, પ્રવચન પૂરું થયું. એ ભાઈ જોવા ગયો કે 7 ખૂણામાં મેં જોડી મૂકી હતી એટલે હાજર છે. જોયું, 7 આવ્યા. બીજા દિવસે ફરી પાછો 7 લાખ, ફરી પાછી અલગ અલગ જગ્યાએ મૂકી, પાછો પ્રવચનમાં બેઠો. અને આ રીતે તમે નહીં માનો, 30 દિવસ સુધી એને કર્યું, 30 days. અને 31મા દિવસે ફરી પાછી એને જોડે મૂકી, પણ આજે એક પણ જોડી ગઈ નહીં. ત્યારે એને બંધ કર્યું. બોલો, આ પ્રેમ આપણી પાસે છે? એટલે
પૈસા તો હાથનો મેલ છે, આવે છે ને જાય છે, અને તમે પકડીને રાખશો તો એ ટકશે જ નહીં. કેમ કે મેં હમણાં જ કીધું, 3 જ વિકલ્પ છે: આપીને જાઓ, છોડીને જાઓ, સંપીને ખાઓ. એટલે આજે જે મળ્યું છે મસ્તીથી વાપરો. બહુ ભેગું કરવા જશો, તમને કહું, આ સંસારમાં આજ સુધી જેટલા પણ પૈસાવાળા હશે, જેટલા પણ ભેગા કર્યા હશે, મોટો પોતે જેટલા ભેગા કર્યા એ વાપરી શક્યો ખરો? અને તમને બધાને એમ લાગે કે તમારી પાસે જેટલા છે એ બધા તમે ભોગવી શકશો ખરા? શું લાગે, ભોગવી શકશો નહીં? તો પછી આપો ને. જ્યારે ભોગવી શકવાના નથી અને છોડી દઈ જશો ત્યારે બીજો શું કરશે ખબર નહીં. તો એનો વપરાશ આજે જ કરો અને મસ્તીથી રહો. આજે આટલું હોવા છતાં તમે ટેન્શનમાં રહો. ખાખરાના ડબ્બા ભરેલા છે તોય ચિંતા કરો. મારી પાસે 2 ખાખરા નથી તોય કઈ ચિંતા નથી. લોટના ટંકી ભરેલા છે તોય તમે ચિંતા કરો. મારે લોટના કોઈ ડબ્બા નથી તોય ચિંતા નથી. એટલે એ જ કહું, જે મળ્યું છે એનો આનંદ માનો. જે મળવાનું છે એની ચિંતામાં ન રહો. કાલે શું થવાનું છે એ ખબર નથી. આજે જે છે એ મસ્તીમાં રહો. એટલે પુણ્ય, પૈસા અને પરમાત્મા, એમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જો જામી જાય તો આપણે પોતે પરમાત્મા બની જઈએ. પુણ્ય અને પૈસા તો બહુ દૂરની વાત છે, એ તો આમ મળી જશે. પણ પરમાત્મા પ્રત્યે જેને પ્રેમ કર્યો છે એ પોતે પરમાત્મા બન્યા વગર રહ્યા. શ્રેણિકને પરમાત્માનો પ્રેમ ક્યાં સુધી લઈ ગયો? તીર્થંકર નામ કરો. રાવણને પરમાત્માની ભક્તિનો પ્રેમ ક્યાં સુધી લઈ ગયો? તીર્થંકર નામ કરો. આપણે રોજ પરમાત્માના અભિષેક કરીએ, રોજ ફૂલો ચડાવીએ, રોજ એના ચડાવા બોલીએ, રોજ એને આભૂષણ પણ ચડાવીએ, પણ પ્રેમ હોવો જોઈએ એવો પ્રેમ છે ક્યાં? બસ એ પ્રેમને આપણે જાગૃત કરીએ અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો પછી આપણે ન સંપત્તિનો મમત્વ રહે, ન પુણ્યનો મમત્વ રહે. માત્ર ને માત્ર આપણી આત્મા કે જે પરમાત્માનો જ અંશ છે એના પ્રત્યેનો એક પ્રેમ જાગૃત થાય અને આપણે સૌ પરમાત્મા બનીએ. કાલે એક સરસ મજાનો વિષય જે આજે જ નવો હતો, પણ આજે સમય આ પૈસામાં જ પૂરો થઈ ગયો. એટલે તમે સમજી શકો આ પૈસા કેવી ચીજ છે. આખું જીવન પૂરું થઈ જાય અને તમને લાગે આખું ચાતુર્માસ હું પૈસા પર બોલું નહીં, કોઈ પૈસા તમે છોડો કે ન છોડો ડાઉટફુલ છે. બધા પ્રવચનો સક્સેસ થાય પણ પૈસાના પ્રવચન સક્સેસ થાય એવી વાતમાં માનવું. એટલે આ પૈસા આજનો પણ આપણો સમય થઈ ગયો, પણ કાલે એક સરસ મજાની વાત આપણે કરશું. ચાતુર્માસ એટલે જાગવું, ચાતુર્માસ એટલે જાગવું, અને ચાતુર્માસ એટલે ત્રીજો એક સરસ મજાનો વિકલ્પ છે. એ આપણે શું કરવું છે એ વિકલ્પની વાત આપણે આવતીકાલે કરશું. કેમ કે હવે તમારો સમય થઈ ગયો છે અને તમને અસમાધિ થાય એવું હું ઈચ્છતો નથી. તમે ઊભા થાઓ એની પહેલાં હું ઊભો થઈ જાઉં. એટલે આપણે અહીંયા પૂર્ણ વિરામ રાખશું. કેમ કે હજી 4 મહિના આપણે આપવાનું જ છે, એટલે બહુ સમય આપણી પાસે છે. પણ આત્મ ઉત્થાન માટે આપણી પાસે સમય ઓછો છે, તો એની માટે આપણે જાગૃતિ કેળવીએ. અને કાલનું એક સરસ મજાની વાત, કે કાલનું પ્રવચન છોડતા નહીં. એ પણ રવિવાર છે, કાલે